આ પાણીની અંદર લેડ, મર્ક્યુરી અને એવા ઘણા બધા ખરાબ તત્વો આવેલા છે, કેમિકલ આવેલા છે, જે દરિયાની અંદર જશે. આજ નહીં પણ આજથી 5 વર્ષ પછી પોરબંદરના ભૂગર્ભમાં આવી અને આ તમામ પોરબંદરના બોરમાંથી આ પાણી આવશે અને પોરબંદર તદ્દન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ડૉક્ટર તરીકે કેન્સર, પેટની રોગો, ચામડીના રોગો જેવા અનેક દર્દોથી પોરબંદરના લોકો પીડાતા હશે. 3 કિલોમીટરની આ રેલી જ લોકોનો પ્રતિસાદ બતાવે છે અને વિવિધ સંસ્થાઓ જોડાયેલી છે. એ જ આ જેતપુર પાણીની વિરોધની આ રેલીમાં લોકોનો પ્રતિસાદ છે. એટલે ખૂબ સફળ કહી શકાય એવી રેલી છે અને સરકારે હવે જાગવું પડશે. જો નહીં જાગે તો પોરબંદર નહીં, આ પ્રેરણા છે ગુજરાતના અને ભારતના દરેક ગામની અંદર કે લોકો આવી રીતે એકતાથી જોડાવ અને જે કોઈ અયોગ્ય વસ્તુ, અન્યાય તમારા શહેર સામે, તમારા શહેરમાં થાય છે એની સામે અવાજ ઉઠાડો. 1100 દિવસથી સતત અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને આ રેલીથી આજે સરકારે આંખ ઉઘાડવી પડશે કે આ જે કરી રહ્યા છે તે યોગ્ય નથી. કારણ કે જેતપુરને તમે સારી રીતે રાખો છો, એની અંદર ઉદ્યોગો છે એટલે તમે એને વધારે પડતું મહત્ત્વ આપો છો. અમારા સાંસદ શ્રી પોતે પણ આ જેતપુર લોકોને વધારે મહત્ત્વ આપે છે અને પોરબંદરે એમને જીતાડીને આગળ લઈ આવ્યા તો એ લોકો પોરબંદરનું નથી જોતા, પોરબંદરનું સ્વાસ્થ્ય નથી જોતા, પોરબંદરનો માછીમાર ઉદ્યોગ અને ખેડૂત ઉદ્યોગોને નથી જોતા અને ત્યાં જેતપુર તરફ કરી અને પોરબંદરને ખૂબ જ અન્યાય કરે છે. જે લોકોના ખભા પર પગ ચડાવીને દિલ્હી પહોંચ્યા છે એ લોકોને જે આ ખભા દબાવીને અન્યાય કરે છે, જે ખૂબ જ ખરાબ છે. પોરબંદર વાસીઓનો સૂર શું છે આ મુદ્દે? પોરબંદર વાસીઓનો એક જ સૂર છે કે આ પાણી તો નહીં જ આવવા દઈએ અને આજ પછી કોઈ પણ લોકો પોરબંદરની સામું આંખ ઉઠાવીને જોશે કે કોઈ પણ આવી અન્યાયની વાતો પોરબંદરની અંદર થશે તો પોરબંદરનો નાનાથી મોટો વ્યક્તિ આની અંદર અન્યાય કરવા જશે અને આખું પોરબંદર એની સાથે હશે. લોકોએ કેટલી સાઇનિંગ કરી છે, કેટલી બધી સાઇનો પોરબંદરવાસીની કરીને મોકલાવી છે. અમે લોકોએ મોટા મોટા કાર્યક્રમો કર્યા છે. કોસ્ટગાર્ડની અંદર પણ અમે લોકોએ રજૂઆત કરી છે. નરેન્દ્ર મોદી સુધી રાખડીઓ મોકલાવીને રજૂઆત કરી છે. પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 1100 દિવસમાં અમે સતત રજૂઆતો કરી છે. આખા પોરબંદરે ભેગા થઈ અને એક કોમ્પિટિશન રાખી હતી. એ પણ અમે લોકોએ આખું કરેલું, પણ ત્યાં તરફથી પત્રોથી હોય કે ગમે એ હોય કોઈ જવાબ જ નથી આવતા. એક જ જીપીસીબીનો જવાબ આવે છે કે બધું બરાબર છે અને અમે બધું યોગ્ય કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી સાથે આપની વાતચીત થઈ હતી, પ્રતિનિધિઓ મંડળ મળવા ગયું હતું, ખાતરી આપી હતી. જી, પોરબંદરની અંદર મુખ્યમંત્રી 2 ઓક્ટોબર 2023ના આવેલા ત્યારે એમણે અમને 50 જેટલા જ્ઞાતિ લોકોને ભેગા કરી અને અમને વચન આપ્યું હતું કે તમારી મરજી વગર, પોરબંદરની મરજી વગર અમે આ પાણી જેતપુરનું પોરબંદરના દરિયામાં નહીં નાખીએ. પણ સૌથી પ્રથમ સહી મુખ્યમંત્રીશ્રીની છે એટલે અમારે હવે એના ઉપર કેટલો વિશ્વાસ કરવો. એટલે હવે આ આંદોલન છે એ ઉગ્રથી ઉગ્ર બનશે અને આ પાણી તો નહીં જ આવવા દઈએ. રામ બોલો ભાઈ, 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 રામ બોલો ભાઈ. હું કેમિકલ છું, હું આવીશ જ. હું તમને દે છું, મને આવું પાણી નથી જોતું. હું મારી ભૂમિમાં ઝેરી પાણી આવવા નહીં દઈશ. હું પોરબંદરની દીકરી છું, મને આવું પાણી નથી જોતું. જે સરકાર દ્વારા જે શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં છોલાવવાની જે વાત છે જેતપુરથી પોરબંદરની યોજના, અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયો અલગ અલગ જગ્યાએ ઠલવવાની વાત છે. તો એના માટે આજે સરકારને આપણે વિનંતી કરવા માટે અને સરકારને આખી ઉઘાડવા માટે કરી અને આ આયોજન અને અંતિમ રાત્રે છે એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સર્વે જ્ઞાતીય અને સમાજગ્રહ સંસ્થાઓ, અલગ અલગ વિવિધ સંસ્થાઓ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે. અને આ રેલીની સાથે સાથે પોરબંદરની જનતાને કાળા શર્ટ કે પહેરીને આવવા માટેનું એક વિનંતી કરી હતી અને છેક આપણે નરસન ટેકરીથી શરૂઆત થઈ અને સ્મશાન ભૂમિ તરફ લઈ આવી અને એનું અંતિમ સંસ્કાર કર્યું છે આપણે વિધિવત. અને જેથી કરી અને આવનારા દિવસોમાં કે ભાઈ આ જે પાણી છે એ કેટલું હાનિ પહોંચાડશે એના માટેની એક આપણી દીકરી છે એમને મોદી દાદાને પણ એમને વિનંતી કરી છે કે મોદી દાદા આ અમારો દરિયો છે એને શુદ્ધ કરો
ને જેમ છે એમ જ રાખો અને ગંદુ પાણી અહીં ના આવવા દો અને દરિયામાં ના ખેલાવો, જેથી કરીને એને આરોગ્યનો પણ પ્રોબ્લેમ આવશે. તો આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને આમાં ખેડૂત ભાઈઓ, મચ્છીમાર ભાઈઓ સૌ જોડાયા અને પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા અને સેવ પોરબંદર સી દ્વારા આપણે જે આયોજન કરવામાં આવેલું હતું ને પોરબંદરથી આપણે રેલી જે સ્વરૂપે નીકળી અને શાંતિપૂર્વક જે લોકોએ પણ એ શાંતિ રાખી અને આ રેલીને પૂર્ણાવતી આપી છે એના માટે પણ હું આભાર માનું છું. અને એ લોકો આ રીતે જ જાગતા રહી અને જ્યારે પોરબંદરને એકતાને જરૂર પડે ત્યારે ખાસ કરીને સૌ જોડાઈ જાજો. આ બિનસ્વાર્થી લોકો આપણે જોડાઈને આપણે આમાં કોઈનો સ્વાર્થ નથી, જેથી કરી પોરબંદર એક રહી એના માટે કરી અને અમે પ્રાર્થના એ કરી છે કે ભાઈ પોરબંદરની એકતા રહી આ રીતે. ખાસ આગામી દિવસોમાં તમારી શું રણનીતિ રહેશે આ મુદ્દે? આગામી દિવસોમાં આ તો હજી ખાલી શરૂઆત હતી. હવે આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્રતા આંદોલન આપણે કરવાની આપણે ચીમકી રાખીએ છીએ. ખાસ કરીને પવનભાઈ, આ રેલી નો નીકળે કે જેતપુર પ્રોજેક્ટના કોઈ તમે લોકો હેરાન ના થવા દો, એના માટે એને કોઈ રાજકીય દબાણ આવ્યું હોય કે કોઈ રાગ ધમકીઓ મળી હોય એવું? એ રાજકીય દબાણની તો આમાં વાત નથી, કેમ કે આમાં રાજકારણ લોકોને જાગવાનું છે અને જે પક્ષવાદ છે આમાં એવું કંઈ નહોતું દેખાતું. આમાં કોંગ્રેસ હતું, ભાજપ હતું, આમ આદમી પાર્ટી હતા, સૌએ જોડાયેલા હતા.